જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેશ કાતરી અમારી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું ચેપ્ટર નંબર 7 ત્રિકોણના 1 માર્કના પ્રશ્ન. તો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ આપણે 8મા ચેપ્ટરના 1 માર્કના પ્રશ્ન કેવા પૂછે છે તેને. તો અમુક પ્રશ્ન આપણે સિલેક્ટ કર્યા છે, વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા, તેની વાત કરીએ. તો અહીંયા છે સમાંતર બાજુ ચતુષ્કોણ માં ખૂણો A 75 છે, તો ખૂણો B કેટલો? તો આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય વિદ્યાર્થી મિત્રો, એમાં સામ સામેના ખૂણા સમાન હોય ને પાસ પાસેના ખૂણાનો સરવાળો 180 થાય. જો A, B, C અને D લઈએ તો ખૂણો A આપણને 75 આપ્યો હોય તો ખૂણો B 180 માંથી 75 બાદ કરો તો કેટલા આવશે? 105. તો ખૂણો B આપણો છે ઓપ્શન ડી 105. જો એની જગ્યાએ ખૂણો C માંગ્યો હોત કે ખૂણો C કેટલો, તો એની સામેનો ખૂણો C થાય એટલે કેટલો થાત? 75. B માગે કે D માગે, જવાબ કેટલો આવશે? 105. એવી રીતે સમબાજુ ચતુષ્કોણમાં ABCD માં AB બરાબર 7 છે, તો તેમની પરિમિતિ કેટલી? તો સમબાજુ એટલે બધી બાજુ સમાન, એક બાજુનું માપ 7 છે, તો કરવાનો 7 ગુણ્યા 4, કારણ કે પરિમિતિ માંગી છે. કેટલી આવશે? 28. ઓપ્શન નંબર A. સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય તો કેવો હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે કે સામસામેની બાજુઓ સમાન હોય છે ને એનો એક ખૂણો કાટખૂણો હોય તો તે હોય છે લંબચોરસ, કારણ કે લંબચોરસના બધા જ માપ આવી જાય છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં. હવે આગળના પ્રશ્ન જોઈએ કે ચતુષ્કોણની બધી બાજુઓ એકરૂપ હોય પણ ચારેય ખૂણાઓ એકરૂપ ન હોય તો તે ચતુષ્કોણ ખાલી જગ્યા કહેવામાં આવે છે. કે એના કીધું છે કે બધી બાજુઓ કેવી કીધી છે આપણને? એકરૂપ, એટલે કે બધી બાજુઓ સમાન છે પણ એના ખૂણા ચારે ચાર સમાન નથી, તો એ કેવા પ્રકારનો કહેવાય છે? સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. જો બધા ખૂણાઓ 90 અંશના હોય તો કહેવાય ચોરસ, ચારે બાજુ સમાન હોય તો સમાન બાજુ વાળા બે છે ચોરસ અને સમબાજુ. ને જો જ્યારે ખૂણા એકરૂપ હોય તો ચોરસ અને ખૂણા એકરૂપ ન હોય તો આવે છે સમબાજુ. જો ચતુષ્કોણના વિકર્ણો એકરૂપ ન હોય એટલે કે વિકર્ણ બે કેવા હોય છે? અલગ અલગ. આપણે ચતુષ્કોણ દોરીએ કે એના વિકર્ણો અલગ અલગ બે છે, સમાન નથી, પણ પરસ્પર કાટખૂણે દુભાગ્ય છે કે કાટખૂણે દુભાગ્ય છે, તો એ કેવા પ્રકારનો ચતુષ્કોણ કહેવામાં આવે છે? તો એ કહેવામાં આવે છે કે સમબાજુ ચતુષ્કોણ. જ્યારે સમબાજુ ચતુષ્કોણ હોય એટલે કે ચારે બાજુ સમાન હોય, એના વિકર્ણ એક મોટો હોય છે ને એક નાનો હોય છે, પણ એના વિકર્ણ એકબીજાને કેવા? કાટખૂણે દુભાગે છે. ચતુષ્કોણના કુલ અંગો કેટલા છે? 10, કે 4 બાજુ, 4 ખૂણા અને 2 વિકર્ણ, એવી રીતે 10 ટોટલ અંગો હોય છે. આગળનો પ્રશ્ન કે સમબાજુ ચતુષ્કોણમાં ABCD માં ખૂણો A બરાબર ખૂણો B -30 હોય તો ખૂણો C કેટલો? હવે સમબાજુ ચતુષ્કોણ કીધું કે આ ઘડીક આપણે અહીંયા ભૂલી જાય કે 30 આપેલ છે, તો અહીંયા ખૂણો A અને B કેવો થાય છે? સમાન થાય એટલે કે બંને ખૂણા 90 ના માનીએ કે 90 થઈ જાય છે. હવે 30 છે, 30 ના અડધા કેટલા થાય છે? 15. તો 90 માંથી 15 જાય તો કેટલા આવશે? 75. તો ખૂણો A આપણને 75 નો મળે છે અને સમબાજુ ચતુષ્કોણ છે તો સામ સામેના ખૂણા કેવા હોય છે? સમાન, એટલે કે જવાબ કેટલો આવશે? 75. અને એની જગ્યાએ જો ખૂણો A ની જગ્યાએ C પૂછ્યો, એની જગ્યાએ ખૂણો D પૂછ્યો હોત તો જવાબ આવત 105, ખૂણો D મળે. તો યાદ રાખવાનું કે જે માઇનસ વાળું છે એને કડીક સાઈડમાં રાખો એટલે કે ખૂણો A અને ખૂણો B કેવા થઈ જશે? સમાન. અને જે માઇનસ કરવાનું છે એને 2 વડે ભાગાકાર કરો એટલે કેટલા થશે? 15 થાય, એ માઇનસ કરી નાખવાનું. સમાંતર બાજુ ચતુષ્કોણમાં ખૂણો A બરાબર 5x - 40 અને ખૂણો C બરાબર 3x + 10 હોય તો x કેટલા? કયો કીધો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે બંને ખૂણા સામસામે કેવા હોય? સમાન. એટલે ખૂણો A બરાબર ખૂણો C હશે, એટલે કે 5x - 40 બરાબર 3x + 10. 3x આ બાજુ આવે એટલે કે 5x - 3x અને 40 સામે જાય તો પ્લસ થઈ જશે 40, એટલે કે 2x બરાબર 50. તો x બરાબર કેટલા આવ્યા? 25. તો x ની કિંમત કેટલી મળે છે આપણને? 25. ઓપ્શન નંબર A. વિકલ્પ જોયા છે, હવે આપણે જોવાના છે ખાલી જગ્યા. તો હવે ખાલી જગ્યામાં અમુક પ્રશ્ન છે કે ત્રિકોણ ABC માં AB અને AC નું મધ્ય બિંદુ અનુક્રમે P અને Q છે. તો આપણે ત્રિકોણ દોરીએ
કે ત્રિકોણ ABC અને એમાં કીધું છે AB અને AC નો અનુક્રમે અહીંયા છે P અને અહીંયા છે Q. તો ચતુષ્કોણ P થી B C Q આ ચતુષ્કોણ છે એ કેવા પ્રકારનો બને છે? તો સમલંબ પ્રકારનો ચતુષ્કોણ બને છે. ચતુષ્કોણમાં ABCD માં ખૂણો A બરાબર, ખૂણો B બરાબર, ખૂણો C, ખૂણો D એટલે કે ચારેય ખૂણા સમાન એટલે કે બધા ખૂણા 90 અંશના. તો ABCD એ ખાલી જગ્યા છે તો ચતુષ્કોણ કેવા પ્રકારનો છે? લંબચોરસ અથવા તો ચોરસ ઓપ્શન આપ્યો તો પણ આપણે જવાબ લખી શકીએ છીએ. તો લંબચોરસ આવશે અને ચોરસ આવશે. હવે આગળના પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન કે ચતુષ્કોણ ABCD માં ખૂણો A બરાબર, ખૂણો B બરાબર 100 કે ખૂણો A અને B 100 નો આપ્યો છે, ખૂણો C 80 નો આપ્યો છે. તો ખૂણો D કેટલો? તો આપણને ખબર છે કે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય? 360. તો એમાંથી બે ખૂણા 100 ના આપ્યા છે એટલે 200 અને એક 80 નો આપ્યો છે તો કેટલા થશે? 280 બાદ કરો તો જવાબ કેટલા આવે? 80. તો આપણે ખૂણો D મળે છે ઓપ્શન A એટલે કે 80 અંશનો મળે છે. હવે ખાલી જગ્યાએ ચતુષ્કોણ PQRS ની એક બાજુ છે PQRS એટલે કે PQ ઓપ્શન છે. હાલો PQ આપણો જવાબ. હવે જો Q કઈ કઈ બાજુ આવે? PQ આવે, ક્રમમાં લેવાનું. QR પણ આવશે, RS આવે અને PS આવે. આ ચાર બાજુ આપણે થાય છે એમાંથી જે ઓપ્શન હોય એ આપણે લઈ શકીએ છીએ. હવે ખાલી જગ્યાએ ચતુષ્કોણનો ABCD નો વિકર્ણ છે તો ચતુષ્કોણ દોરીએ A B C અને D એના વિકર્ણ આવશે. એક AC આવે અને એક આવશે BD. તો AC વાળો આવે જવાબ આપણો અને જો BD આપ્યો હોય ઓપ્શન તો આપણે BD પણ લખી શકીએ છીએ. તો ચતુષ્કોણ ABCD માં ખૂણો A 100 નો છે, ખૂણો B 80 નો છે અને ખૂણો C 120 હોય તો ખૂણો D તમારે શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો 180 એટલે કે 180 ને 120 એટલે કે કેટલા થશે? ટોટલ 300. એ આપણે 360 માંથી બાદ કરવાના તો જવાબ શું આવશે? 60. તો ઓપ્શન D એટલે કે ખૂણો D છે એ કેટલા અંશનો હશે? 60 અંશનો. ત્રિકોણ ABCD કે ત્રિકોણ ABC આપ્યો છે ABC. AB અને AC નું મધ્ય બિંદુ અહીંયા છે X અને અહીંયા છે Y. તો X B C Y આ જે પ્રકારનો ચતુષ્કોણ બને છે એ કયો હશે? સમલંબ ચતુષ્કોણ. આવો એક વિકલ્પ આપણે આગળ જોયેલ છે. આગળનો પ્રશ્ન કે ચતુષ્કોણ ABCD માં ખૂણો A જેમ, ખૂણો B જેમ, ખૂણો C જેમ, ખૂણો D 3 જેમ, 4 જેમ, 5 જેમ, 6 જેમ હોય તો ચતુષ્કોણમાં સૌથી નાના ખૂણાનું માપ. તો નાનો ખૂણો આપણો થશે A કારણ કે એ જેમમાં ઓછો છે. તો આપણે બધાનો સરવાળો કરો. 6 ને 5 11, 11 ને 4 15, 15 ને 3 18. તો 360 ભાગ્યા 18 કરવાના તો કેટલા આવશે? 20. સૌથી નાનો ખૂણો કયો છે? 3 વાળો જ આવશે એટલે કે 20 ગુણ્યા 3 એટલે કે 60. સૌથી નાના ખૂણાનું માપ કેટલું થાય છે? 60 અંશ થાય છે. હવે નેક્સ્ટ પ્રશ્ન કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB બરાબર 8 BC બરાબર 5 હોય તો ABCD ની પરિમિતિ કેટલી? તો કયો આપ્યો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આ બેનો સરવાળો કરો 5 ને 8 13 થાય. તો હવે 13 ગુણ્યા 2 કરી નાખો કે સામસામેની બાજુઓ સમાન હોય તો 13 દુ 26. તો કેટલું આવશે? 26 સેમી આપણો જવાબ આવે છે. હવે આવે છે ખરા ખોટા. તે ખરા ખોટાના પ્રશ્ન અમુક લીધેલ છે કે સમબાજુ ચતુષ્કોણની બાજુઓ પરસ્પર કાટખૂણે દુભાગ્ય છે. સમબાજુની નહીં, કોની દુભાગ્ય છે? ચોરસની અથવા તો લંબચોરસની દુભાગ્ય છે. તો આ વિધાન પહેલું આવે છે ખોટું. જે સમાંતર બાજુ ચતુષ્કોણ નો એક ખૂણો કાટખૂણો હોય તો તે બધી બાજુઓ સમાન હોય તેને ચોરસ કહે છે. જો એક ખૂણો કાટખૂણો હોય તો બધા કાટખૂણા થવાના છે અને બધી બાજુ સમાન હોય તો એ ચોરસ જ થશે એટલે કે વિધાન આવશે ખરું. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ કાટખૂણે દુભાગ્ય છે એ વિધાન આવશે ખોટું. કોના દુભાગ્ય છે? એક તો ચોરસના દુભાગ્ય અને બીજું સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય છે
એટલે પૂરકનો મતલબ શું થાય કે સામસામેના ખૂણાનો સરવાળો 180 હોય છે, પણ સામસામેના ખૂણા કેવા હોય સમાંતર બાજુમાં? સમાન. તો આ વિધાન આપણે કેવું પડે છે? ખોટું. પતંગાકારના વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગ્ય છે, એ વિધાન ખરું, કારણ કે પતંગાકાર તમે ચતુષ્કોણ દોરો એટલે આ પ્રકારનો થાય, એના વિકર્ણ દોરશો એ હંમેશા કેવા? કાટખૂણે દુભાગે છે. દરેક લંબચોરસ એ ચોરસ છે નહીં. હા, લંબચોરસ એ ચોરસ છે, કારણ કે સામસામેના બાજુ સમાન હોય છે, સામસામેના ચારે ખૂણા સમાન હોય છે, એટલે કે જેટલો અહીંયા આવે છે તે બધું ચોરસની અંદર કહી શકીએ છે કે વિકર્ણો પણ સમાન છે. તો લંબચોરસ એ ચોરસ છે. ચોરસ PQR માં PR બરાબર 8 હોય તો એની પરિમિતિ 32 થાય. ચોરસ હોય તો એની ચારે બાજુ સમાન, તો 8 ચોક 32. તો આ વિધાન પણ કેવું આવે છે? ખરું આવે છે. તો આ હતા આપણે ચેપ્ટર 8 ના પ્રશ્ન. જો વિદ્યાર્થી મિત્રો તમને ચેપ્ટર 8 ના પ્રશ્ન પસંદ આવ્યા હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી બીજા વિદ્યાર્થીને પણ 1 માર્કના પ્રશ્નમાં ઝડપથી જવાબ મેળવી શકીએ. ધન્યવાદ વિદ્યાર્થી.